આઇકોનિક સ્ટ્રક્ચરની વાત કરું, ખાસ કર્વની, સ્લાન્ટ અને કર્વ એ બંનેનો ફરક શું છે કે બિલ્ડિંગ છે ને સ્લાન્ટ એટલે આમ ટેપર થાય છે અને કર્વ એટલે આખું આમ થાય છે. તો એનો ફાયદો શું એન્ડ કસ્ટમરને? આઇકોનિક બિલ્ડિંગ છે, ડિઝાઇનમાં તમે આટલા બધા એફર્ટ્સ કર્યા હોય, આઈડેન્ટિટી છે, ઇન્સ્પિરેશન છે, એક સેન્સ ઓફ ઓનરશિપ ક્રિએટ થાય કે ના મારો ટેસ્ટ અલગ છે અને હું બીજા કરતાં અલગમાં બિલીવ કરું છું. સો એ વ્યક્તિનું એક બેન્ચમાર્ક થઈ જાય તમારા માટે કે આ જેના ત્યાં હું જઉં છું ને એક અલગ લેવલનો વ્યક્તિ છે, એનો ટેસ્ટ બી ઊંચો છે. સો ઘણી વખત એવું હોય આપણે વિચારતા ના હોઈએ કે આપણને શું ફાયદો થશે થોડાક વધારે ચૂકવવાથી, પણ એ જ્યાં તમે બેસો છો, જે તમે પ્રોપર્ટી વાપરો છો, એ તમારે 30 વર્ષ સુધી તમને ઇનડાયરેક્ટલી આરઓઆઈ, ઇનડાયરેક્ટલી સારા લોકો, ઇનડાયરેક્ટલી નેટવર્ક કમ્યુનિટી, ઇનડાયરેક્ટલી બિઝનેસની અંદર ઇમ્પેક્ટ બધી મળતી હોય. સો સેલ્ફ માટે છે, તમારા બિઝનેસ માટે છે, તમે જ્યાં રહો છો તેની કમ્યુનિટી માટે છે. સો આ ઓવરઓલ તમે જુઓ ને તો આ એનો ફાયદો છે.